રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મોટી ખુશખબર સામે આવી છે. રાજ્ય સરકારે કર્મચારીઓને સ્થાનિક વળતર ભથ્થું ચૂકવવા બાબતે આખરે જીઆર પસાર કર્યો છે. આજે અહેવાલ પસાર કરવામાં આવ્યો છે તે રાજ્ય સરકારના કર્મચારીઓને સ્થાનિક વળતર ભથ્થું CLA તેમજ ઘરભાડા ભથ્થા HRAની ચૂકવણી સંદર્ભે દાખલ થયેલ SCA નંબર 7388/2018 તથા અન્ય પિટિશનોના સંદર્ભે નામદાર હાઈકોર્ટના તારીખ 30/7/2025ના કોમન CAV જજમેન્ટથી સૂચવ્યા મુજબ નાણાં વિભાગના તારીખ 8/9/2025ના ઠરાવથી મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષસ્થાને રચવામાં આવેલ કમિટીનો અહેવાલ રજૂ કરવામાં આવી રહ્યો છે. વિગતવાર માહિતી સાથે આ અહેવાલ આપણે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, નામદાર ગુજરાત હાઈકોર્ટ ખાતે દાખલ થયેલ SCA નંબર 7388/2018 તથા અન્ય અલગ અલગ SCA અન્યવે નામદાર ગુજરાત હાઈકોર્ટના તારીખ 30/7/2025ના કોમન CAV જજમેન્ટના પેરા 20 થી આપેલ નિર્દેશો મુજબ નીચેની વિગતે કમિટીની રચના કરીને પિટિશનરોને લગતા પ્રશ્ન બાબતે વિચારણા કરવા રાજ્ય સરકારને જણાવવામાં આવેલ છે. With a view to cut the Gordian cannot let the committee be formed by the state government within a period of 2 weeks from the date of receipt of this order, consisting of Chief Secretary to Government of Gujarat, Principal Secretary of Finance Department, Principal Secretary of General Administrative Department, Secretary of Panchayat, Rural Housing and Rural Development Department and Secretary Urban Development and Urban Housing Department, Director of Census Operation of Gujarat to look into the detail about various issues pending for appropriate consideration arising in the matters. નામદાર હાઈકોર્ટના તારીખ 30/7/2025ના ચુકાદાથી કરવામાં આવેલ નિર્દેશોને ધ્યાને રાખી SCA નંબર 7388/2018 તથા સંલગ્ન અન્ય તમામ પિટિશનોના પિટિશનરોને મળવાપાત્ર HRA CLAની ચૂકવણી કરવા બાબતે યોગ્ય નિર્ણય લેવા નાણાં વિભાગના તારીખ 8/9/2025ના ઠરાવથી નીચે જણાવેલ સભ્યોની સમિતિની રચના કરવામાં આવેલ છે, જેમાં મુખ્ય સચિવશ્રી, અધ્યક્ષ, અધિક મુખ્ય સચિવશ્રી, સામાન્ય વહીવટી વિભાગ, અગ્ર સચિવશ્રી, નાણાં વિભાગ, અગ્ર સચિવશ્રી, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, અગ્ર સચિવશ્રી, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, છઠ્ઠું અગ્ર સચિવશ્રી, પ્રાથમિક શિક્ષણ શિક્ષણ વિભાગ આમંત્રિત સભ્ય અને સાતમું નિયામક શ્રી, સેશન્સ ઓપરેશન ગુજરાત. તો નામદાર હાઈકોર્ટના તારીખ 30/7/2025ના ચુકાદાથી આપવામાં આવેલ નિર્દેશો મુજબ આ સમિતિએ આ તમામ પિટિશનોને પિટિશનરોનું રિપ્રેઝન્ટેશન ગણીને નિર્ણય લેવાનો થાય છે, જે મુજબ કુલ 140 SCAમાં પિટિશનર દ્વારા રજૂ કરવામાં આવેલ પિટિશનોને રિપ્રેઝન્ટેશન ગણીને કમિટીને નિર્ણય લેવાનો થાય છે. કુલ 140 પિટિશનો પર વિચારણા કરીને કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો. મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષસ્થાને રચાયેલ કમિટીની બેઠક તારીખ 24/11/2025 તથા તારીખ 3/2/2026ના રોજ યોજવામાં આવેલ હતું. પૂર્વ ભૂમિકામાં મુંબઈ રાજ્ય સેવા નિયમો 1959ના નિયમ 334 હેઠળ HRA તેમજ CLAની જોગવાઈ કરવામાં આવેલ છે, જે તે શહેરની મ્યુનિસિપાલિટીની હદ તેમજ શહેરી જૂથોને ધ્યાને રાખીને તેની હદમાં કર્મચારીનું ફરજનું સ્થળ હોય તે મુજબ HRA CLAની ચૂકવણી કરવામાં આવે છે. જે શહેરોનું વર્ગીકૃત થયેલ ન હતા તેમના કિસ્સામાં HRA CLA અગાઉ મળવાપાત્ર હતું નહીં. તો નાણાં વિભાગના તારીખ 15/12/1975ના ઠરાવની જોગવાઈ ક્રમાંક 1.3થી HRA CLAની ચૂકવણી માટે વર્ગીકૃત થયેલ શહેરની હદની નજીકમાં
સરકારી કર્મચારીનું ફરજનું સ્થળ હોય અને કર્મચારીએ વર્ગીકૃત શહેરમાં રહેવું પડતું હોય તેવા કર્મચારીઓને વર્ગીકૃત શહેરમાં મળવાપાત્ર દરે ઘર ભાડા ભથ્થું નીચેની શરતોએ મળવાપાત્ર થશે તેમ ઠરાવવામાં આવેલ હતું. તો ફરજના સ્થળ અને વર્ગીકૃત શહેરની મ્યુનિસિપલ હદ વચ્ચેનું અંતર 8 કિમીથી વધુ ના હોય. ફરજના સ્થળની નજીક રહેઠાણના મકાનો ઉપલબ્ધ ના હોવાને કારણે કર્મચારીએ વર્ગીકૃત શહેરમાં રહેવું પડતું હોય. આ સમયે પણ બિન વર્ગીકૃત શહેરોના કિસ્સામાં HRA-CLA મળવાપાત્ર હતું નહીં. તો તારીખ 1/1/1996 રાજ્ય સરકારના કર્મચારીઓ માટે 5મા પગાર પંચનો અમલ થતા નાણાં વિભાગના તારીખ 20/1/1998ના ઠરાવથી HRA તેમજ CLAના દરની સુધારણા કરવામાં આવેલ હતી તથા શહેરોનું HRA તેમજ CLAના હેતુ માટે વર્ગીકરણ કરવામાં આવેલ હતું. સુધારણા કરેલ દરો તેમજ શહેરોના વર્ગીકરણ મુજબ HRA તેમજ CLA મળવાપાત્ર થયું. CLAના હેતુ માટે શહેરોનું A1, A, B1, B2 કેટેગરીમાં વર્ગીકરણ કરવામાં આવેલ તેમજ આ વર્ગીકરણ મુજબ મળવાપાત્ર CLA ચૂકવવામાં આવતું HRA ના હતું. તેના માટે શહેરોનું A1, A by B1, B2, C અનક્લાસિફાઈડ કેટેગરીમાં વર્ગીકરણ કરવામાં આવેલ હતું તથા શહેરોનું વર્ગીકરણ જે કેટેગરીમાં થયેલ તે કેટેગરી મુજબ HRA ચૂકવવામાં આવતું હતું. તો આ ઠરાવથી વર્ગીકૃત શહેરો ઉપરાંત બિન વર્ગીકૃત શહેરોના કર્મચારીને પણ HRA મળવાપાત્ર થાય તેવી જોગવાઈ કરવામાં આવેલ હતી. તો આ ઠરાવ મુજબ કરવામાં આવેલ વર્ગીકરણ નીચે મુજબ છે. compulsory local allowance pay range basic pay amount of CLA class of cities in રૂપિયા તો below રૂપિયા 3000 PM A1 90 A 65 B1 45 B2 25 રૂપિયા 3000 PM to રૂપિયા 4499 માં A1 125 A 95 B1 65 B2 35 અને રૂપિયા 4500 થી રૂપિયા 5999 A1 200 A 150 B1 100 અને B2 65 તે જ રીતે રૂપિયા 6000 એન્ડ અબોવ A1 300 A 240 B1 180 અને B2 120. હાઉસ રેન્ટ એલાઉન્સ ક્લાસિફિકેશન ઓફ સિટી ટાઉન રેટ ઓફ HRA at a percentage of basic pay plus NPPA where applicable. A1 માં 30% ઓફ એકચ્યુઅલ બેઝિક પે ડ્રો. A, B1, B2 માટે 15% ઓફ એકચ્યુઅલ બેઝિક પે ડ્રોન. C 7.5% ઓફ એકચ્યુઅલ બેઝિક પે ડ્રોન અને અનક્લાસિફાઈડ 5% ઓફ એકચ્યુઅલ બેઝિક પે ડ્રોન. તો હવે આ મુજબ મળવાપાત્ર રહેશે. નાણાં વિભાગના તારીખ 25/2/2000ના ઠરાવથી તારીખ 15/12/1975 ના ઠરાવના ફકરા નંબર 1 મુજબની ફરજના સ્થળ અને વર્ગીકૃત શહેરની મ્યુનિસિપલ હદ વચ્ચેનું અંતર 8 કિમીથી વધુ ના હોય તો વર્ગીકૃત શહેરમાં મળવાપાત્ર દરે HRA મળવાપાત્ર થશે તે જોગવાઈ રદ કરવામાં આવેલી. તો આ પ્રકારની જોગવાઈ કેન્દ્ર સરકારમાં 1965માં અમલમાં હતી અને હાલમાં આ નાણાં મંત્રાલય ભારત સરકારના તારીખ 30/12/2022 ઓફિસ મેમોરેન્ડમ સાથે સામેલ કંપોડિયમ મુજબ અમલમાં જોવા મળી રહ્યું છે. આમ નાણાં વિભાગના તારીખ 25/2/2000ના ઠરાવ બાદ કોઈ પણ મ્યુનિસિપલ હદથી 8 કિમીના વિસ્તારમાં ફરજ બજાવતા કર્મચારીઓના કિસ્સામાં તેઓને જે તે વર્ગીકૃત શહેરની મ્યુનિસિપલના દર મુજબ HRA-CLA મળવાપાત્ર થાય તેવી જોગવાઈ રદ થયેલ હોવાથી ધ્યાને લેવાની થતી નથી. ત્યારબાદ નાણાં વિભાગના તારીખ 18/5/2000ના ઠરાવથી નીચે મુજબની સ્પષ્ટતા કરવામાં આવેલ છે. નાણાં વિભાગના તારીખ 20/1/1998ના ઠરાવની જોગવાઈઓ મુજબ વર્ગીકૃત શહેરોના અર્બન એગ્લોમરેશનમાં આવેલ સરકારી કચેરીઓના કર્મચારીઓને HRA-CLA તે ઠરાવમાં દર્શાવેલ દરોએ મળવાપાત્ર જોવા મળી રહ્યું છે. વર્ગીકૃત શહેરો અને તેના અર્બન એગ્લોમરેન વિસ્તારો સિવાયના સ્થળોએ બિનવર્ગીકૃત સ્થળોએ મળવાપાત્ર છે એટલે કે 5%ના દરે જ ફક્ત HRA મળવાપાત્ર થશે.
કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2001ની વસ્તી ગણતરીને આધારે તેઓના કર્મચારીઓ માટે સુધારેલ શહેરોના વર્ગીકરણને આધારે કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલય ખર્ચ પ્રભાગની તારીખ 18/11/2004 અને તારીખ 15/1/2007ની કાર્યાલય યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. આ યાદીના આધારે નાણાં વિભાગના 16/5/2008ના ઠરાવથી વર્ષ 2001ની વસ્તી ગણતરીને આધારે ઠરાવમાં દર્શાવ્યા મુજબ પરિશિષ્ટ 1, 2 અને 3 થી વર્ગીકૃત શહેરોની નવી સુધારેલ યાદી બહાર પાડેલ હતી, પરંતુ HRA તેમજ CLAના દર તારીખ 20/1/1998ના ઠરાવમાં દર્શાવ્યા મુજબ યથાવત રાખેલ હતા. તો મુદ્દા નંબર 4.3માં દર્શાવેલ પત્રક મુજબ છઠ્ઠા પગારપંચનો અમલ તારીખ 1/1/2006થી થતા પગારપંચની ભલામણોને આધારે રાજ્ય સરકાર દ્વારા પણ નાણાં વિભાગના તારીખ 27/2/2009ના ઠરાવથી છઠ્ઠા પગારપંચના અમલીકરણના ભાગરૂપે HRA તેમજ CLAના દરમાં અને શહેરોના વર્ગીકરણના જૂથ સુધારવામાં આવેલ છે. તો આ ઠરાવથી HRAના હેતુ માટે શહેરોનું વર્ગીકરણ X અગાઉ મુજબ A1, Y અગાઉ મુજબ A, B1, B2, Z અગાઉ મુજબ C અનક્લાસિફાઈડ કેટેગરીમાં કરવામાં આવેલ. CLAના હેતુ માટે શહેરોનું વર્ગીકરણ X અગાઉ મુજબ A1, Y અગાઉ મુજબ A, B1, B2 અને કેટેગરીમાં કરવામાં આવેલ. છઠ્ઠા પગારપંચના અમલ બાદ કેન્દ્ર સરકાર દ્વારા CLA બંધ કરવામાં આવેલ છે. HRA તથા CLAના હેતુ માટે કરવામાં આવેલ વર્ગીકરણ નીચે દર્શાવેલ કોષ્ટક મુજબનું રહેશે, જેમાં હાઉસ રેન્ટ એલાઉન્સ શહેરોનું સુધારેલ વર્ગીકરણ X અગાઉ મુજબ A1 50 લાખ અને તેથી વધુ વસ્તી ધરાવતા ઘરભાડા ભથ્થાના દર 30%, Y અગાઉ મુજબ AB1, B2 5 લાખ અને 50 લાખ વચ્ચેની વસ્તી 20% અને Z અગાઉ મુજબ C અનક્લાસિફાઈડ 5 લાખથી ઓછી વસ્તી તેના ઘરભાડા ભથ્થાનો દર 10%. તો કમ્પલ્સરી લોકલ એલાઉન્સની વાત કરીએ તો ગ્રેડ પે ₹2400 એન્ડ અબોવ, amount of CLA in class of city in ₹PM, early classification A1 ₹300, ગ્રેડ પે ₹2400 એન્ડ અબોવ અને અર્લી ક્લાસિફિકેશન A, B1 એન્ડ B ને ₹240, ₹1800 અને અબોવ એન્ડ બિલો ₹2400, અર્લી ક્લાસિફિકેશન A1 200, A, B1 અને B માટે 150, બિલો ₹1800 તો ₹125 A1 અને A, B1 એન્ડ B માટે 55. તો ભારત સરકાર દ્વારા તારીખ 21/7/2015ના ઓફિસ મેમોરેન્ડમથી વર્ષ 2011ની વસ્તી ગણતરીને આધારે તેઓના કર્મચારીઓ માટે સુધારેલ શહેરોના વર્ગીકરણને ધ્યાને રાખીને HRAના હેતુ માટે જરૂરી શહેરી જૂથોની સુધારેલ યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે અને તેના અમલની તારીખ 1/4/2015 રાખવામાં આવેલ છે. સાતમા પગારપંચનો અમલ તારીખ 1/1/2016થી થતા પગારપંચની ભલામણોને આધારે રાજ્ય સરકાર દ્વારા પણ નાણાં વિભાગના તારીખ 24/9/2022ના ઠરાવથી HRA CLAના દરો નક્કી કરવામાં આવેલ તથા નાણાં વિભાગના તારીખ 12/10/2022ના ઠરાવથી ઘરભાડા ભથ્થા તથા સ્થાનિક વળતર ભથ્થાના હેતુ માટે વસ્તી ગણતરી 2011ના આધારે શહેરોનું પુનઃવર્ગીકરણ કરવામાં આવેલ છે. તો નામદાર હાઈકોર્ટમાં થયેલ કેસ તથા ચુકાદાની વિગતોની વાત કરીએ તો છઠ્ઠા પગારપંચનો અમલ 1/1/2006થી થતા પગારપંચની ભલામણોને આધારે રાજ્ય સરકાર દ્વારા નાણાં વિભાગના તારીખ 27/2/2009ના ઠરાવથી નક્કી કરવામાં આવેલ દરો મુજબ, પરંતુ વસ્તી ગણતરી 2001ના આધારે નાણાં વિભાગના તારીખ 16/5/2008ના ઠરાવથી પુનઃવર્ગીકરણ કરવામાં આવેલ શહેરો શહેરી જૂથોને ધ્યાનમાં લઈને HRA CLAની ચૂકવણી કરવામાં આવે છે. કેન્દ્ર સરકારના તારીખ 21/7/2015ના ઓફિસ મેમોરેન્ડમથી વર્ષ 2011ની વસ્તી ગણતરીના આધારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે HRAની ચૂકવણી માટે શહેરોનું પુનઃવર્ગીકરણ કરવામાં આવેલ છે. વિવિધ કર્મચારીઓ દ્વારા નાણાં વિભાગના તારીખ 27/2/2009ના ઠરાવથી નક્કી કરવામાં આવેલ સુધારેલ દર મુજબ, પરંતુ વસ્તી ગણતરી 2001ના આધારે નાણાં વિભાગના તારીખ 16/5/2008ના ઠરાવથી વર્ગીકરણ કરવામાં આવેલ શહેરી જૂથોને ધ્યાનમાં લઈને હવે તેમનો સમાવેશ ઉક્ત શહેરોની યાદીમાં થયેલ હોય તે મુજબ HRA CLA ચૂકવવા તેમજ વસ્તી ગણતરી 2011ની વિગતોને ધ્યાને રાખી
તેઓનો સમાવેશ નવા શહેરી જૂથોમાં થઈ ગયેલ હોવાથી તારીખ 1/4/2015થી તેઓને લાગુ પડતા દરો મુજબ HRA-CLA ચૂકવવા સંબંધમાં નામ હાઈકોર્ટ ખાતે નામદાર હાઈકોર્ટ ખાતે ઘણી મોટી સંખ્યામાં પિટિશનો દાખલ કરવામાં આવેલ હતી. તેમાં નામદાર હાઈકોર્ટ દ્વારા અલગ અલગ હુકમો કરીને વચગાળાના આદેશોથી તેઓને વસ્તી ગણતરી 2011ની વિગતો મુજબ સુધારેલા શહેરી જૂથો મુજબના દરે HRA-CLAની ચૂકવણી કરવા માટે શરતી વચગાળાના હુકમો કરવામાં આવેલ છે. નામદાર હાઈકોર્ટ ખાતે HRA-CLA બાબતે SCA નંબર 4272/2016 તથા અન્ય અલગ પિટિશનો દાખલ કરવામાં આવેલ. જે કેસોમાં નામદાર હાઈકોર્ટના તારીખ 5/7/2016ના ચુકાદાથી આપવામાં આવેલ નિર્દેશો મુજબ રાજ્ય સરકારના કર્મચારીઓને મળવાપાત્ર HRA-CLAની ચૂકવણી કરવા બાબતે યોગ્ય તે નિર્ણય લેવા માટે નાણાં વિભાગના તારીખ 30/7/2016ના ઠરાવથી મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષસ્થાને સમિતિની રચના કરવામાં આવેલ. આ સમિતિ દ્વારા તારીખ 30/7/2016ના રોજ બેઠક યોજવામાં આવેલ હતી અને નામદાર કોર્ટના નિર્દેશ અનુસાર શ્રી નરેન્દ્ર ગોહેલ, પ્રમુખ, અમદાવાદ ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી ટીચર્સ ફેડરેશન અને શ્રી અશ્વિન આર પટેલને સમિતિ દ્વારા સંભાળવામાં આવેલ હતા તથા તેમની લેખિત રજૂઆત ધ્યાને લેવામાં આવેલ હતી. તમામ બાબતો ધ્યાને લઈ તથા સમિતિના ગઠન સમયે અમલમાં રહેલ નીતિ નિયમો અન્વયે કમિટી દ્વારા સર્વગ્રાહી વિચારણા કરીને તારીખ 8/3/2018ના રોજ અહેવાલ રજૂ કરેલ. કમિટી દ્વારા આપવામાં આવેલ અહેવાલનો સરકારશ્રી દ્વારા સ્વીકાર કરવામાં આવેલ. આ અહેવાલની નકલ પિટિશનરોના પ્રતિનિધિઓને તારીખ 8/3/2018ના પત્રથી મોકલવામાં આવેલ હતા. તો નામદાર હાઈકોર્ટના તારીખ 5/7/2016ના ચુકાદાના પેરા 21 મુજબ જો પિટિશનનો ચુકાદો તેઓની તરફેણમાં ના આવે તો પિટિશનરોને ચૂકવવામાં આવેલ HRA તથા CLAની 50% રકમ 9% વ્યાજ સાથે પરત ચૂકવવા બાંહેધરી આપવામાં આવેલી હતી. આથી કમિટીના અહેવાલ બાદ નાણાં વિભાગના તારીખ 3/4/2018ના પરિપત્રથી જેમણે નામદાર કોર્ટના ચુકાદાના આધારે લાભો મેળવેલ હતા તેવા કર્મચારીઓ પાસેથી વધારાના લાભો પરત લેવાનું જણાવવામાં આવતા તેઓએ SCA નંબર 7388/2018 તથા અન્ય અલગ SCA નામદાર હાઈકોર્ટ ખાતે દાખલ કરી કમિટીની અહેવાલ તથા રિકવરી બાબતે સ્ટે આપવા માંગણી કરેલ. જે અન્વયે નામદાર હાઈકોર્ટના તારીખ 11/10/2019ના વચગાળાના ચુકાદાથી એડ ઇન્ટેરિયમ રિલીફ આપવામાં આવેલી હતી. તો નામદાર હાઈકોર્ટના તારીખ 30/7/2025ના CAV ચુકાદાથી કરવામાં આવેલ નિર્દેશોને ધ્યાને રાખી SCA નંબર 7388/2018 તથા સંલગ્ન અન્ય તમામ પિટિશનરોને મળવાપાત્ર HRA-CLAની ચૂકવણી કરવા બાબતે નિર્ણય કરવા સરકારશ્રી દ્વારા તારીખ 8/9/2025થી ના ઠરાવથી સમિતિની રચના કરવામાં આવેલ હતી. તો નામદાર હાઈકોર્ટના નિર્દેશ અનુસાર પિટિશનરોની પ્રેયરને તેમની માગણી ગણી તેના આધારે નિર્ણય લેવા સમિતિને જણાવેલ હતું. આથી કુલ 140 અલગ પિટિશનો અત્રે મળેલી છે. આ પિટિશનોની તમામ પ્રેયર્સનો અભ્યાસ કરી સમાન પ્રકારની પ્રેયર્સને એકસાથે કેટેગરીરાઇઝ કરવામાં આવી હતી અને ઉક્ત તમામ માગણીઓ પર સમિતિએ વિચારણા હાથ ધરી હતી. પિટિશનો કેટેગરીરાઇઝ કરતા પિટિશનો મુજબની જે માગણીઓ હતી રાજ્યના વિવિધ જિલ્લાના રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા ઘરભાડા ભથ્થા અને સ્થાનિક વળતર ભથ્થા માટે માગણીઓ કરવામાં આવેલ છે અને જિલ્લા વાઇઝ પિટિશનોની વિગતો નીચે મુજબ છે. જેમાં જિલ્લાનું નામ રાજકોટ, પિટિશનની સંખ્યા 2, ભાવનગર 18, ખેડા 7, અમદાવાદ 49 અને ગાંધીનગર 42, મહેસાણા 8, સુરત 13, સુરેન્દ્રનગર 1, કુલ 140. તમામ જિલ્લાઓના કુલ પિટિશનરોની સંખ્યા 8030 જેટલી થાય છે. તમામ પિટિશનોની પ્રેયર્સ પૈકી સમાન પ્રકારની પ્રેયર્સ જે દરેક જિલ્લાના પિટિશનરો દ્વારા દાદ માંગવામાં આવેલી છે અને નીચે મુજબ છે. જેમાં ઉચ્ચ સ્તરીય સમિતિનો તારીખ 8/3/2018નો અહેવાલ તથા નાણાં વિભાગનો 3/4/2018નો ઠરાવને ગેરકાયદેસર મનસ્વી નોન એપ્લિકેશન ઓફ માઇન્ડ તેમજ યાંત્રિક રીતે લીધેલ હોય સંવિધાનની કલમ 14ના ઉલ્લંઘનરૂપ જાહેર કરી રદ કરવામાં આવે છે. પિટિશનરોને તેઓની નિયુક્તિની તારીખ અથવા તો તારીખ 1/4/2009થી છઠ્ઠા પગારપંચના નિયમો મુજબ 20%ના દરે HRA ચૂકવવામાં આવે છે. ઘરભાડા ભથ્થું બંધ કરવા અંગેના તારીખ 8/5/2018ના પત્ર અન્વયે પિટિશનરો પાસેથી કોઈપણ પ્રકારની વસૂલાત કરવામાં આવશે નહીં. સદર કેસમાં અંતિમ સુનાવણી થાય ત્યાં સુધી વચગાળાની રાહત આપવામાં આવે
જેથી અરજદારોને મળતું એચઆરએ બંધ ના થાય અને ચૂકવવામાં આવેલી એચઆરએની રકમની વસૂલાત કરવામાં ના આવે. તો તારીખ 1/4/2009 થી એરિયર્સની ચૂકવણી કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. ઉપર દર્શાવવામાં આવેલી 6.1 અને થી લઈને 6.5 સુધીની માંગણીઓ સિવાય પિટિશનરોની જિલ્લાવાર માંગણી નીચે મુજબ છે. અમદાવાદ અને ગાંધીનગર અર્બન લેન્ડ સેલિંગ એક્ટ સેક્શન 2(n) એ મુજબની યુએની વ્યાખ્યા મુજબ 5 કિમીની ત્રિજ્યા ધ્યાને લઈને એચઆરએ સીએલએ આપવું. પિટિશનરો તેવા સ્થળોએ ફરજ બજાવે છે કે જે અમદાવાદ અર્બન એગ્લોમરેશનની વ્યાખ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને તેના પરિધિની 8 કિમીમાં આવતા હોય તેઓને પણ અમદાવાદના ધોરણે એચઆરએ સીએલએ મળવાપાત્ર થાય. ખેડા અને મહેસાણાની વાત કરીએ તો પિટિશનરોની ફરજનું સ્થળ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હસ્તક સમાવેશ હોય તેઓને પણ તે અમદાવાદ યુએનો ભાગ ગણી અમદાવાદના ધોરણે એચઆરએ સીએલએનો લાભ આપવો. આ પિટિશનરો તેવા સ્થળોએ ફરજ બજાવે છે કે જે અમદાવાદ અર્બન એગ્લોમરેશનની વ્યાખ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને તેના પરિધિની 8 કિમીમાં આવતા હોય તેઓને પણ અમદાવાદના ધોરણે એચઆરએ સીએલએ મળવાપાત્ર થાય. અન્ય જિલ્લામાં ભાવનગર, સુરત, રાજકોટની વાત કરીએ તો તેમને પણ 8 કિમીમાં આવતા હોય તેઓને પણ ભાવનગર, સુરત, રાજકોટના ધોરણે એચઆરએ સીએલએ મળવાપાત્ર થાય. નામદાર હાઈકોર્ટના આદેશ અનુસાર પિટિશનરોની માંગણીઓ પર વિચારણા કરવામાં આવી. માંગણી પિટિશનરોને તેઓની નિયુક્તિની તારીખથી અથવા તારીખ 1/4/2009 થી છઠ્ઠા પગાર પંચના નિયમો મુજબ 20% દરે એચઆરએ ચૂકવવામાં આવે. સમિતિ દ્વારા થયેલ વિચારણા જેમાં મુંબઈ રાજ્ય સેવા નિયમો 1959ના નિયમ 334 હેઠળ સ્થાનિક ભથ્થું સીએલએ તેમજ ઘરભાડા ભથ્થા એચઆરએની જોગવાઈ કરવામાં આવેલ છે. જે તે શહેરની મ્યુનિસિપાલિટીની હદ તેમજ શહેરી જૂથોને ધ્યાને રાખીને તેની હદમાં કર્મચારીનું ફરજનું સ્થળ હોય તો તે મુજબ એચઆરએ સીએલએની ચૂકવણી કરવામાં આવે છે. જે શહેરો વર્ગીકૃત થયેલ ના હતા તેમના કિસ્સામાં એચઆરએ સીએલએ અગાઉ મળવાપાત્ર હતું નહીં. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા તારીખ 20/1/98ના ઠરાવથી તારીખ 1/1/96ની અસરથી 5મો પગાર પંચ અમલમાં લાવવામાં આવેલ હતું. એચઆરએ તેમજ સીએલએની વિગતો નીચેના કોષ્ટકમાં સામેલ છે. તેમાં 3000 બિલો ₹3000 PM, A1 90, A65, B1 45 અને B2 25 3000 PM to ₹4499, જેમાં A1 125, A95, B1 65, B2 35 ₹4500 થી લઈને ₹5999, A1 200, A150, B1 100 અને B2 65 અને ₹6000 and below A1 300, A240, B1 180 અને B2 120. હાઉસ રેન્ટ અલાઉન્સની વાત કરીએ તો ક્લાસિફિકેશન ઓફ સિટી ટાઉન A1 30% ઓફ એક્ચ્યુઅલ બેઝિક પે ડ્રો, A, B1, B2 માટે 15%, C માટે 7.5% અને અનક્લાસિફાઈડ માટે 5% ચૂકવવામાં આવશે. તારીખ 1/8/1997 થી ઉક્ત ઠરાવની અસર આપેલ છે. ત્યારબાદ 2001ની વસ્તી ગણતરીના આધારે તારીખ 16/5/2008ના રોજ રાજ્યના શહેરોનું પુનઃવર્ગીકરણ કરવામાં આવેલ હતું. જેની મુખ્ય વિગતો આ મુજબ છે. જેમાં ગુજરાત શહેરોનું વર્ગીકરણ અમદાવાદ, સુરત, B1માં વડોદરા, રાજકોટ, B2માં જામનગર, ભાવનગર અને અમદાવાદ, સુરત જે હતું તે અ વિભાગમાં હતું તે આપણે જોયું. મહારાષ્ટ્ર, બૃહદ મુંબઈ, દિલ્હી પરિશિષ્ટ 2 રાજ્ય સરકાર કર્મચારીઓને સ્થાનિક વળતર ભથ્થું આપવાના હેતુસર શહેરોનું જે વર્ગીકરણ છે તેમાં ગુજરાતમાં અમદાવાદ અ વિભાગમાં, B1માં વડોદરા, B2માં રાજકોટ અને Cમાં અમરેલી, અંજાર, આણંદ વગેરે. તે જ રીતે અ વિભાગમાં સુરત, ત્યાર પછી B1માં વડોદરા તેમજ બ વિભાગમાં ફક્ત વડોદરાનો સમાવેશ છે. ત્યાર પછી B1ની વાત કરીએ તો વડોદરા, B2ની વાત કરીએ તો રાજકોટ, જામનગર, ભાવનગર જેવા શહેરોનો સમાવેશ થાય છે. તે જ રીતે આપણે સી વિભાગનો વાત કરીએ તો અમરેલી, અંજાર, આણંદ, અંકલેશ્વર, બોટાદ, ભુજ, ભરૂચ, બિલીમોરા, બારડોલી, બોરસદ, ધોરાજી, ધાંગધ્રા, ડીસા, દાહોદ, ધોળકા, ડભોઈ, ગોંડલ, ગાંધીધામ, ગોધરા, હિંમતનગર, જેતપુર, જૂનાગઢ, કેશોદ, કલોલ, જિલ્લો મહેસાણા, કડી, ખંભાત, મોરબી, મોડાસા, મહુવા, મહેસાણા, માંગરોળ, નડિયાદ, નવસારી, નવાગઢ, પોરબંદર, પાલનપુર, પાલીતાણા જેવા શહેરો તેમજ પાટણ, પેટલાદ,
સિદ્ધપુર, સાવરકુંડલા, ઉપલેટા, ઉના, ઊંઝા, વેરાવળ, વાપી, વઢવાણ, વિસનગર, વિરમગામ, વલસાડ જેવા શહેરોનો સમાવેશ થાય છે. પરંતુ એચઆરએ તેમજ સીએલઆરના દર તારીખ 20/98ના ઠરાવની જોગવાઈ મુજબ જ યથાવત રાખવામાં આવેલ હતા. આ ઠરાવ રાજ્ય સરકાર હસ્તક ફરજ બજાવતા તમામ કર્મચારીઓને લાગુ પડતા હોય પિટિશનરોને પણ તેની નિયુક્તિ સમયે અમલમાં રહેલ ઠરાવ મુજબ એચઆરએનો દર લાગુ પાડવાનો રહે. વધુમાં રાજ્ય સરકારના 27/2/2009ના ઠરાવના અગાઉ 20%નો દર અમલમાં ન હોય તે મુજબ એચઆરએ તેમજ સીએલએ આપી શકાય નહીં. 27/2/2009ના ઠરાવથી તારીખ 1/4/2009થી છઠ્ઠા પગાર પંચ મુજબ A1, A, B1, B2, C અનક્લાસિફાઈડ શહેરોને એક્સ, વાય અને ઝેડ કેટેગરીમાં પુનઃવર્ગીકૃત કરવામાં આવેલ હતા. તો શહેરોનું જે સુધારેલ વર્ગીકરણ છે તે મુજબ હાઉસ રેન્ટ એલાઉન્સ, ઘર ભાડા ભથ્થાના દર હવે જોઈએ નવા મુજબ એક્સ અગાઉ મુજબ A1 50 લાખ અને તેથી વધુ વસ્તી 30%, વાય અગાઉ મુજબ AB1, B2 5 લાખ અને 50 લાખ વચ્ચેની વસ્તી 20%, અગાઉના મુજબ સી અનક્લાસિફાઈડ 5 લાખથી ઓછી વસ્તી 10%, કમ્પલ્સરી લોકલ એલાઉન્સમાં ગ્રેડ પે 2400 એન્ડ અબો 300 અને વાય A1 અને બી માટે 240 રૂપિયા 1800 અને અબો રૂપિયા બિલો રૂપિયા 2400, A1 200, A B1 અને બી 150, તે જ રીતે બિલો રૂપિયા 1800, 125 A1 અને 95 AB1 અને બી. તો પિટિશનરોને ઉક્ત કોષ્ટકની જે કેટેગરીમાં તેમનું ફરજનું સ્થળ સામેલ હોય તે દરે એચઆરએ તેમજ સીએલએ મળવાપાત્ર થાય. સમાનતાના ધોરણે રાજ્ય સરકાર હસ્તકના તમામ કર્મચારીઓને તેમની ફરજના સ્થળને ધ્યાને લઈ તારીખ 16/5/2008ના ઠરાવ અન્વયે વસ્તી ગણતરી 2001ના આધારે વર્ગીકૃત થયેલ શહેરોને તારીખ 27/2/2009ના ઠરાવમાં ઉલ્લેખિત દર મુજબ એચઆરએ મળવાપાત્ર થશે. આ સંદર્ભમાં એનઆર પરીખ વીએસ સ્ટેટ ઓફ ગુજરાતના તારીખ 7/8/3/2002ના ચુકાદાના પેરા 16ની નીચે મુજબના અવલોકનો ધ્યાને લેવાના રહેશે. જેમાં શહેરી સમૂહ અર્બન એગ્લોમેરેશન યુએની સેશન્સ વસ્તી ગણતરી મુજબની વ્યાખ્યા આ પ્રમાણે છે. એક સળંગ શહેરી વિસ્તાર જેમાં એક શહેર અને તેની સાથે જોડાયેલ બાહ્ય વિસ્તારો અથવા બે કે તેથી વધુ ભૌતિક રીતે જોડાયેલા શહેરો અને આવા શહેરોના બાહ્ય વિસ્તારો હોય કે ના હોય તેને શહેરી સમૂહ કહેવામાં આવશે. તેમજ અર્બન લેન્ડ સેલિંગ યુએલસી એક્ટ 1974ની કલમ 2 હેઠળની વ્યાખ્યા સામાન્ય વસ્તી ગણતરીની વ્યાખ્યા કરતાં થોડી અલગ છે. કલમ 2 મુજબ શહેરી સમૂહ એટલે કાયદામાં ઉલ્લેખિત અનુસૂચિના ચોક્કસ શહેરી સમૂહ અને તેની સામે કોલમમાં દર્શાવેલ તેના પેરીફેરલ સીમાંત સરહદી વિસ્તારનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. શહેરી વિકાસ સત્તામંડળ શહેરી વિકાસ સત્તામંડળ એ સરકાર દ્વારા રચિત એક વૈધાનિક સંસ્થા છે. પિટિશનર્સ દ્વારા તારીખ 1/4/2009થી છઠ્ઠા પગાર પંચના નિયમો મુજબ 20%ના દરે એચઆરએ ચૂકવવાની માંગણી કરવામાં આવેલ છે. એચઆરએના તારીખ 1/4/2009ના XYZ કેટેગરીના વર્ગીકરણને જોતા જે શહેરો અગાઉ A, B કે B1 કેટેગરીમાં એટલે કે 5 લાખથી 50 લાખ વચ્ચેની વસ્તી ધરાવતા હતા તે કર્મચારીઓને 20% મુજબ એચઆરએ મળવાપાત્ર થાય. પિટિશન્સ હેઠળના કર્મચારીઓનું ફરજનું સ્થળ વાય કેટેગરીના શહેરની મ્યુનિસિપાલિટી તથા તેના યુએમાં સમાવેશ ના હોય તેઓને 20%ના ધોરણે એચઆરએ મળવાપાત્ર થાય નહીં. આ પિટિશનરોનું ફરજનું સ્થળ તે વિસ્તારના યુડીએ અથવા તો કેન્દ્ર સરકારના ઠરાવથી અમલમાં મૂકેલ 8 કિમીની ત્રિજ્યામાં સમાવેશ થતો હોય તેઓએ 20% લેખે એચઆરએની માંગણી કરેલ છે. પરંતુ રાજ્ય સરકારના પ્રવર્તમાન નીતિ નિયમો મુજબ 8 કિમીની ત્રિજ્યા કે યુડીએના આધારે એચઆરએ આપવાની જોગવાઈ ના હોય પિટિશનર્સની આ માંગણી સ્વીકારી શકાય નહીં. તો માંગણી એચઆરએ બંધ કરવા અંગેના તારીખ 8/5/2018ના પત્ર અન્વયે પિટિશનરો પાસેથી કોઈપણ પ્રકારની વસૂલાત કરવામાં આવે નહીં અને સમિતિ દ્વારા થયેલ વિચારણા મુજબ મૂળ એસસીએ 42/72/2016માં આવેલ તારીખ 5/7/2016ના ચુકાદાને પેરા 21માં નીચે મુજબ અવલોકન કરેલ છે. નામદાર હાઈકોર્ટના તારીખ 5/7/2016ના ચુકાદાના ઉપર મુજબના નિર્દેશો ધ્યાને લેતા પિટિશનર્સને આપવામાં આવેલી વચગાળાની રાહત સરકારશ્રીના નિર્ણય બાદ 2 મહિના સુધી આપવામાં આવેલ હતી. જે મુદત પૂર્ણ થતાં નાણાં વિભાગના 3/4/2018ના પત્રથી સચિવાલયના સર્વે વિભાગોને તેઓની
ક્ષેત્રીય કચેરી હેઠળના કોઈ પિટિશનરના કિસ્સામાં HRA-CLA ચૂકવવામાં આવી રહ્યું હોય તો તે તારીખ 8/5/2018થી બંધ કરવા તથા નામદાર હાઈકોર્ટના ચુકાદાથી જણાવ્યા મુજબની વસૂલાત કરવાની કાર્યવાહી હાથ ધરવા જણાવવામાં આવે છે. આથી પિટિશનરો દ્વારા આ બાબતે સમિતિના રિપોર્ટ તથા તારીખ 3/4/2018ના વસૂલાત અંગેના પરિપત્રને નામદાર હાઈકોર્ટ ખાતે અલગ અલગ SCA કરીને પટકારવામાં આવેલ છે, જે અન્વયે નામદાર હાઈકોર્ટ દ્વારા તારીખ 11/10/2019ના વચગાળાના ચુકાદાથી એડ ઇન્ટેરિયમ રિલીફ આપેલ છે. આથી પિટિશનર દ્વારા તારીખ 8/5/2018ના પત્ર અન્વયે વસૂલાત કરવાની બાબત છે તે વસૂલાત વહીવટી ભૂલ કે વહીવટી શરત ચૂક કે નિયમોના ખોટા અર્થઘટનના કારણે ઉદ્ભવેલ નથી. આ અંગેની વસૂલાત ભવિષ્યમાં થઈ શકે છે તે બાબત તેઓની જાણમાં હતી. તો ટૂંકમાં આ પિટિશનરો દ્વારા 9% વ્યાજ સાથે રિફંડ અંગેની લેખિત બાંહેધરી આપી હોય 8/5/2018ના પત્ર અન્વયે વસૂલાત કરવાની સૂચના આપવામાં આવેલ હતી. તેમજ તે સ્થળ પર ફરજ બજાવતા અન્ય કર્મચારીઓ કે જેઓએ પિટિશન દાખલ કરેલ ન હતી તેઓએ નિયમ મુજબ HRA-CLA મેળવેલ છે. આથી ઉક્ત પિટિશનરો પાસેથી વસૂલાત ના કરવામાં આવે તો એક જ કચેરી કે શાળામાં ફરજ બજાવતા 2 કર્મચારીઓ વચ્ચે ભેદભાવ થાય. તો ટૂંકમાં આ સંદર્ભમાં નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા સ્ટેટ ઓફ ગુજરાત VS ડોક્ટર PA ભટ્ટ એન્ડ ORSના કેસમાં તારીખ 26/4/2023ના જજમેન્ટના પેરા નંબર 55માં કરવામાં આવેલા નીચે મુજબના અવલોકનો ધ્યાને લેવાના રહેશે. આથી આ વસૂલાત આકસ્મિકની બાબત ના હોય, પિટિશનર્સ પાસેથી કોઈ પણ પ્રકારની વસૂલાત ના કરવી તે માગણીનો સ્વીકાર કરી શકાય નહીં. માગણી ઘરભાડા ભથ્થાની રકમની વસૂલાત કરવામાં ના આવે. સમિતિ દ્વારા થયેલ વિચારણા ઉક્ત બાબતે નામદાર હાઈકોર્ટ દ્વારા તારીખ 11/10/2019ના વચગાળાના ચુકાદાથી એડ ઇન્ટેરિયમ રિલીફ આપેલ છે. અધ્યક્ષતામાં રચાયેલ સમિતિ આ બાબતે સચિવશ્રીની અધ્યક્ષતામાં રચાયેલ સમિતિ આ બાબતે નિર્ણય લે તેના 4 અઠવાડિયા બાદ સુધી અમલમાં રહેશે. આથી હાલમાં નામદાર કોર્ટ દ્વારા ઉક્ત રાહત ચાલુ હોય વચગાળાની રાહત બાબતે સમિતિ સમક્ષ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. વસૂલાતના મુદ્દા અંગે મુદ્દા નંબર 7.2માં વિગતવાર વિચારણા કરેલ છે. માગણી 1/4/2009થી એરિયસની માગણી કરવામાં આવેલ છે. તો સમિતિ દ્વારા જે વિચારણા કરવામાં આવેલ છે તેમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્ય સરકારની નીતિમાં ઘરભાડા ભથ્થું ચૂકવવા બાબતે UDA ધ્યાને લેવાના રહેતા નથી, માત્ર UAનો આધાર લેવામાં આવે છે. આથી પિટિશનર્સને તારીખ 1/4/2009થી 20% મુજબ HRA મળવાપાત્ર થાય ના હોવાથી તેઓની એરિયસની માગણી સ્વીકારવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. માગણી અમદાવાદ અને ગાંધીનગર અર્બન લેન્ડ સેલિંગ એક્ટ સેક્શન 2NA મુજબની UAની વ્યાખ્યા મુજબ 5 કિમીની ત્રિજ્યા ધ્યાને લઈને HRA-CLA આપવું, તો 8 કિમીમાં આવતા હોય તેઓને પણ અમદાવાદના ધોરણે HRA-CLA મળવાપાત્ર થશે. આ માગણી સમિતિ દ્વારા થયેલ વિચારણા અંગે જોઈએ તો રાજ્યની નાણાકીય પરિસ્થિતિ, સેવા નિયમો અને અન્ય બાબતો ધ્યાને લઈ ક્યારથી આપવો તે નિયત કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા અલગથી UA વિસ્તારોને નિયત કરવામાં આવતા નથી. આથી ULCનો કાયદો એ સામાન્ય રીતે શહેરી જમીનની ટોચ મર્યાદા સાથે સંકળાયેલ છે. તેની વ્યાખ્યાનો ઉપયોગ કરી કર્મચારીઓની સેવા વિષયક બાબતોમાં નિર્ણય કરી શકાય નહીં. તે જ રીતે ખેડા અને મહેસાણા જિલ્લાના HRA-CLAનો લાભ મેળવવા બાબતે જે માંગણી થયેલ છે તેમાં પણ UA વિસ્તારો અને UDA વિસ્તારો બંનેમાં સમાવેશ થઈથી લાભ આપવાની બાબત સ્વીકારવામાં આવી નથી. તેમજ અન્ય જિલ્લા જેમાં ભાવનગર, સુરત, રાજકોટ મ્યુનિસિપલ માટેનો જે HRA-CLA મળવાપાત્ર 8 કિમીમાં આવતા હોય તેવા કોર્પોરેશનના પરિધનની 8 કિમીમાં આવતા હોય તેઓને પણ ભાવનગર, સુરત, રાજકોટના ધોરણે HRA-CLA મળવાપાત્ર થાય તે જે માંગણી છે તે પણ નિર્ણય સ્વીકારવામાં આવ્યો નથી તેવું જણાવવામાં આવ્યું છે. સમિતિનો જે આખરી નિર્ણય છે તેમાં નામદાર કોર્ટનો તારીખ 5/7/2016નો ચુકાદો, તેના અન્વયે 30/7/2016ના રોજ રચાયેલ હાઈ પાવર કમિટીનો અહેવાલ, ત્યારબાદ સેકન્ડ રાઉન્ડ ઓફ લિટિગેશનમાં દાખલ થયેલ 140 પિટિશનો અન્વયે 11/10/2019ના વચગાળાના હુકમથી ચાલુ રહેલ રાહત તથા 30/7/2025નો નામદાર કોર્ટનો ચુકાદો તેમજ તે અન્વયે રચવામાં આવેલી સમિતિ દ્વારા અરજદારની માંગણી અંગે તમામ પાસાઓને ધ્યાને રાખી વિગતવાર અભ્યાસ કરેલ છે. તો રાજ્ય સરકાર માટે આ બંધન કરતા નથી. ઉદાહરણ તરીકે કર્મચારીઓને HRA પ્રોગ્રેસિવ ધોરણે આપવામાં આવે છે, એટલે કે DA 25%થી વધારે થતા 9%, 18% તથા 27%ના દરે તેમજ DA 50%થી વધારે થતા
10%, 20% તથા 30%ના દરે વર્ગીકૃત શહેરો મુજબ આ લાભ આપવામાં આવે છે. જ્યારે રાજ્ય સરકારના કર્મચારીઓને HRA પ્રોગ્રેસિવ ધોરણે ના આપતા ફિક્સ 8%, 16% તથા 24%ના દરે વર્ગીકૃત શહેરો મુજબ આપવામાં આવે છે. તો રાજ્ય સરકારના કર્મચારીઓને હાલમાં પણ CLAના લાભો આપવામાં આવે છે. તો સવિસ્તાર સરકારના નીતિ નિયમો તથા કારણો સહિતની વિચારણાને ધ્યાને લેતા પિટિશનરોની માગણીઓ સ્વીકારવાપાત્ર બનતી નથી. 30/7/2025 નામદાર હાઈકોર્ટના ચુકાદાના પેરા 22થી નામદાર હાઈકોર્ટ દ્વારા રિકવરી બાબતે સહાનુભૂતિપૂર્વક વિચારણા કરવા નિર્દેશ આપવામાં આવેલા હોય પિટિશનરો પાસેથી વસૂલ કરવાની થતી તમામ રકમ એકસાથે વસૂલ ન કરતા અહેવાલ પ્રસિદ્ધ થયા બાદના 4 અઠવાડિયા બાદ પગારમાંથી 12 સરખા માસિક હપ્તામાં દર મહિને વસૂલ કરવામાં રહેશે. અવસાન પામેલા પિટિશનરોના કિસ્સામાં વસૂલાત કરવાની રહેશે નહીં તેવું જણાવવામાં આવ્યું છે. તેમજ રાજ્ય સરકારના તમામ કર્મચારીઓને લાગુ પડે HRA CLA તે રીતે આ નિર્ણય લેવામાં આવે તે વહીવટી દ્રષ્ટિએ વધુ ઉચિત હોય આ બાબતે અલગથી વિચારણા કરવા સમિતિ ભલામણ કરે છે તેવું જણાવવામાં આવ્યું છે. ટૂંકમાં આપણે જો કહીએ તો આજે નામદાર હાઈકોર્ટનો જે આદેશ જાહેર કરવામાં આવ્યો છે રાજ્ય સરકારના કર્મચારીઓને સ્થાનિક વળતર ભથ્થું CLA ઘરભાડા ભથ્થા HRAની ચૂકવણી સંદર્ભે દાખલ થયેલ SCA નંબર 7388/2018 તથા અન્ય પિટિશનોના સંદર્ભે નામદાર હાઈકોર્ટના તારીખ 30/7/2025ના કોમન CAB જજમેન્ટથી સૂચવ્યા મુજબ નાણાં વિભાગના તારીખ 8/9/2025ના ઠરાવથી મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષસ્થાને રચવામાં આવેલ કમિટીનો અહેવાલ રજૂ કરવા બાબતે આ અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. ધન્યવાદ.